ધીમે ધીમે આપણને એવું સમજાતું જાય છે કે જગતનું સર્વોચ્ચ સુખ ગૃહ શાંતિ છે. સ્વાસ્થ્ય, સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિ તો બહુ પછી આવે છે. કોઈ પણ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત શાંતિ છે, અને એ પણ ગૃહ શાંતિ. કારણ કે ઘર શાંત હશે તો મન શાંત રહી શકશે. મેં એવા કેટલાય લોકોને જોયા છે જેમનું આખું જીવન પારિવારિક ઝઘડા કે ઘરેલું સંઘર્ષ ઉકેલવામાં જ પસાર થઈ જાય છે. જે માણસ બિચારો ફેમિલી ઇશ્યુઝમાંથી જ બહાર નથી આવી શકતો, એની પાસેથી આપણે વ્યક્તિગત ઉપલબ્ધિ, સમાજ સેવા કે પ્રગતિની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ? વક્રતા એ છે કે ઘર આપણું જ હોવા છતાં એ ઘરમાં શાંતિ જાળવી રાખવી એ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી હોતું. કારણ કે શાંતિ જાળવી રાખવાની જવાબદારી કોઈ એકની નથી હોતી. અશાંત કે આક્રમક થવાના દરેકના કારણો અલગ અલગ હોય છે, અને દરેક પોતાની રીતે સાચા હોય છે. આપણે 1000 કારણો આપીએ અને લાખ પ્રયત્નો કરીએ છતાં ક્યારેક ગૃહ શાંતિ આપણા હાથમાં નથી હોતી. કારણ કે ભલે ને સ્વજન હોય, અન્ય કોઈનો સ્વભાવ, વર્તન